સીતારામ, જય માતાજી. કેમ છો તમે? મજામાં? મિત્રો, વાગી ગયા સાંજના 4 વાગી ગયા છે. 4 વાગે આપણે 4:15 વાગે ગયા હતા પાવાગઢ. પાવાગઢ ગયા હતા. પાવાગઢ દર્શન કરી લીધા. દર્શન કરીને આપણે હવે રિટર્ન નીકળ્યા છીએ. તો આપણે હાલોલથી બસમાં બેઠા છે. લુણાવાડાથી હાલોલની બસમાં બેઠા છે. આપણે ડ્રાઈવર કંડક્ટર સાથે મસ્ત એવી વાત થઈ ગઈ છે. તો આપણે ડ્રાઈવર કંડક્ટર સાહેબને પણ ઇન્ટરવ્યૂ લઈએ અને તમને બસ આખી રીતે બતાવું. અને બસ છે એટલે આપણે ડ્રાઈવર કંડક્ટર સાહેબ સાથે વાત થઈ છે. આપણે તમને બધી મુલાકાત કરાવું અને આપણા વિડીયો બનાવી રહેશે. તમે ખૂબ જ મજા આવશે. આજની આપણી જર્ની રહેશે હાલોલ ટુ ઉધના સ્ટેશનની. તો તમને બધી બસ બતાવું. બસ એક નંબર છે, નવી બસ આપેલી છે. એટલે પણ થોડી વાર પછી તમને અત્યારે આ સ્ટોપ આવે કોઈ એટલે પછી તમને ઇન્ટરવ્યૂ આપું, બધું કરાવું હોટલે. તો હાલો પછી મળીએ. આપણા વિડીયો જોતા રહેજો અને મારી ચેનલ તમને બધા નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો. આપણે બેઠા છે છેલ્લી સીટે, કારણ કે આ બસ આખી પેક જ છે એટલે વાંધો નહીં. છેલ્લી તો છેલ્લી મળી ખરી. 2-4 દિવસના આપણે 5 દિવસના પાવાગઢથી અમદાવાદથી પાવાગઢ હાલીને જતા હતા તો એકદમ પગ છે વધારે તો પણ છેલ્લી સીટ મળી, જ્યાં મળી છે બરોબર છે, કંઈ વાંધો નહીં. હાલો આપણે આગળથીને મળ્યું અને આપણે ડ્રાઈવર કંડક્ટર સાહેબની મુલાકાત કરી અને વાત કરીએ. ચાલો તો વિડીયો બન્યા રહેજો. આ કંઈ બસની ઇન્ટરવ્યૂ છે, નવી છે, એક નંબર બસ, ગુલાબી કલરની બસ છે. આપણે ગુજરાતીમાં નામ ઇંગ્લિશમાં બોલે તો પર્પલ કલરની બસ છે. હાલો હમણાં પછી થોડી વાર પછી આપણા જે ફેમિલી હારે છે, કંઈ વાંધો નહીં, પછી બતાવું તમને આપણે બસની ચારો ઓર ઇન્ટરવ્યૂ. તો આપણે ટિકિટ પણ લઈ લીધી છે. મારા 3 આખી અને 2 અડધી છે. મારા પરિવાર ફેમિલી હારે છે એટલે ટિકિટ લઈ લીધી છે. અને જોવા તો આપણે ફૂલ ટિકિટના બસ 186 રૂપિયા છે અને આપના અડધી ટિકિટના મતલબ 100 રૂપિયા છે ઉધના સ્ટેશનના. તો આપણે ઉધના સ્ટેશનની ટિકિટ લઈ લીધી છે. હાલો પછી મળીએ. ઉધના વડોદરાના બસ સ્ટોપ પર આવી ગયા છે. વડોદરાના બસ સ્ટોપથી ગાડી નીકળી છે હવે. વડોદરાનું બસ સ્ટેશન આ ઉધના જ જાય. આપણે પણ ઉધના જ જશે. પણ બહાર સ્લીપર કોચ પડી એક. સુરત દ્વારકા અમદાવાદ સુરત. મેટ્રો ટ્રેનની બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ રસ્તાની રેલવે સ્ટેશનની સામે બસ સ્ટેશન પણ આવેલું છે વડોદરા. રેલવે સ્ટેશનનો મેન ગેટ આ છે વડોદરાનું રેલવે સ્ટેશન. મેન ગેટ એનો ડિરેક્ટનો બસ રહી ગયો છે. સિટી બસ, મિની બસ સ્ટેશન. તો આપણે આવી ગયા છે મકરપુરા, વડોદરાના મકરપુરા બસ સ્ટેશને. અને આ છે કે આપણી ગાડી. તમને દેખાડી દઉં આપણી ગાડી કેવી છે. તો હોટલ લેવલ ના પાડે એટલે આ છે આપણે મકરપુરાનું બસ સ્ટેશન. અહીંયા જ લઈ લેશે.
વડોદરાથી મકરપુરાથી ગાડી નીકળી ગઈ છે અને આપણે ડ્રાઈવરને કંડક્ટર સાહેબને સવાલને જવાબ પૂછી આપણે ઇન્ટરવ્યૂ લઈએ શું કહેવા માંગે છે. આપણે કંડક્ટર ડ્રાઈવર સાહેબ મત નાખી દે છે બસ. હાલો આપણે ડ્રાઈવરને કંડક્ટર સાહેબને પૂછીએ. આપણે ચાલુ લુણાવાડા બસ સ્ટેશનથી ગાડી છે અને આ મસ્ત સરસ મજાની ઝાલર લગાવી છે અને આપણે ડ્રાઈવર સાહેબ ચલાવી ગયા છે ગાડી. ગરમીને કારણે આવી ગરમીમાં આપણા ડ્રાઈવર સાહેબ જ આવી રીતે ગાડી હાંકીએ કે. તો કંડક્ટર સાહેબ તમારું પહેલું નામ શું છે? જયસિંહભાઈ છે. અને આપણે કેટલા સમયથી આપણે આ જીઆરટીસીમાં તમે ફરજ બજાવી રહ્યા છો? 2011થી. અને આપણું રૂટ કયું છે? લુણાવાડાથી ઉધના સ્ટેશનની આપણે રૂટ છે. અને આપણે કેટલા વાગે લુણાવાડાથી ગાડી નીકળે છે અને ઉધના સ્ટેશન કેટલા વાગે પહોંચે છે? અને વચમાં કયા કયા સ્ટોપ છે? લુણાવાડાથી 13:30 નીકળે. હા. ઉધના પહોંચે 8:30. ઉધના કાલોલ, ગોધરા, શહેરા, લુણાવાડા, શહેરા, ગોધરા, કાલોલ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, કીમ ચોકડી, સુરત, ઉધના. તો આપણે ઉધના જ જઈ રહ્યા છે. અને કંડક્ટર સાહેબ કેટલા વર્ષની સાહેબ તમે આપણે ફરજ બજાવી રહ્યા છે? કેટલો ટાઈમ થઈ ગયો તમારો? 4 વર્ષ. પહેલાં અહીંયાથી કોઈ બીજી ગાડીમાં કામ કરતા હતા? પાલીતાણા કરતા હતા. પહેલાં પાલીતાણા ચાલતા હતા એમ? બરોબર. જામનગર ચાલતા હતા, ભુજ ચાલતા હતા. બધી લાઈનમાં ફરી વળ્યા છે. બરોબર. નખત્રાણા ગયા. નખત્રાણા પણ ગયા. આપણે આ નવી ગાડી છે, કેટલોક સમય થઈ ગયો આ ગાડી આપવાનો? આપણે 2 મહિના થઈ ગયા. 2 મહિના થઈ ગયા. વાંધો નહીં, આપણે 2 મહિના થયા. ગાડી એકદમ નવી જ છે. તો હાલો પછી હમણાં આપણે ડ્રાઈવર સાહેબને ડિસ્ટર્બ નથી કરતા અને થોડી વાર પછી આપણે આપણો વિડીયો બનાવીએ ડ્રાઈવર સાહેબને જાણ. નહીં તો આપણે ઉધના સ્ટેશન આપણો લાસ્ટ સ્ટોપ છે, ત્યાં જઈને આપણે ઇન્ટરવ્યૂ લેશું આપણે કંડક્ટર સાહેબનો. અને હાલો તમને બસનું ઇન્ટરવ્યૂ બતાવું કેવું છે. તો 3x2ની કોમ્બિનેશન આવશે અને બસ એવી સરસ મજાની નવી જ છે. અને પકડો માટે સાહેબભાઈ બધું આવી જશે. આ રીતની એકદમ નવી બસ છે. અને હા, એક સાચું જણાવવાનું કે આપણે સ્વચ્છતા જરૂરી છે. બસને સ્વસ્થ રાખવા માટે થોડીક આપણે મદદની જરૂર છે. તે આ રીતની છે બસ. અને અહીંયા છે આપણે એક્ઝિટ પોઈન્ટ. આ રીતની છે બધી બસ. તો હાલો આપણે પછી મળીએ તમને. આપણે એમની ગાડી ક્લીન કરી રહ્યા છે અને હાલો આપણે ગાડીની ઇન્ટિરિયર જોઈ લઈએ. આ રીતની આપણે ફ્યુલ ટેન્ક છે અને નવી જ છે. પાછળનું છે. અહીંયા આવશે આ લગેજ બોક્સ. અને પાછળથી લોકો આવું છે. હોટલ ડાયમંડ આવીને ગાડી ઊભી છે. આપણે લુણાવાડા સુરત ઉધના ત્યાંથી બસ છે આપણી. આ રીતની છે આપણી ગાડી. અને હોટલ ડાયમંડમાં ઘણી બધી આપણે જીએસટીની બસ આવે છે. એક જાય એક આવે, ચાલુ રહે બસ. એક બીજી પણ ગાડી આવી ગઈ છે. તો હાલો હવે જાય કંઈ નાસ્તો પાણી કરીએ આપણે. અહીંયા પણ એક સ્પેર વ્હીલ આવશે. અહીંયા આ લગેજ બોક્સ, આ બેટરી બોક્સ, અહીંયાના ટાયર છે. ગાડી નવી છે એકદમ. આ રીતે છે આપણે બસ. તો હોટલથી આપણી ગાડી નીકળી ગઈ છે.
पहुंच गए, हम निकल गए फिर से तुम्हारे आगे। हाय गाइस। આપણા ટીમ મેમ્બર જાય એના પાછળ. પુલાવનું બસ સ્ટેશન આવી ગયું છે અને હાલો હવે નીકળી ગયા. પહોંચી ગયા આપણે નર્મદા નદી ભરૂચ. આપણા કેબલ બ્રિજ છે અમે દેખાય તે લાગી ગયા છે સાંજના 7 અને પહોંચી ગયા છે આપણે અંકલેશ્વરના સ્ટેશનમાં. 7:30 અંકલેશ્વરના સ્ટેશન પર પહોંચી ગયા છે. આટલા જ જઈને બેઠા છે બધા ગાડીવાળા છે. જોઈ લો આપણે આ ગીરની બસ અમરેલી સુરત, અમરેલી સુરત છે. અમરેલી સુરત ફાઇનલી આપણે ઉધના સ્ટેશન પહોંચી જવાય. ઉધના દરવાજા પહોંચ્યા. હાલો હવે થોડી વાર ગાડી મસ્ત સારી એવી હાલો હવે મળીએ પછી આગળ. આખી બસ ખાલી થઈ ગઈ છે. 2, 4, 5 જણી છે બાકી. આખી બસ ખાલી થઈ ગઈ છે. આપણે 10 વાગ્યા પહોંચી ગયા છે આપણે. હા તો આ છે ઉધનાનું બસ સ્ટેશન. આપણે પહેલી વાર આવ્યા છે ઉધનાના બસ સ્ટેશન. તો આ છે આપણે ડ્રાઈવર સાહેબ સનાભાઈ. થેન્ક યુ વેરી મચ સનાભાઈ, તમે અમને સલામત પહોંચાડ્યા. ચાલો તો હવે નીકળીએ આપણે. ફાઇનલી આપણે ઉધના સ્ટેશન પહોંચી ગયા છે ગાડી આપણી. અને આ છે આપણે ઉધના સ્ટેશન. સારું એવું બનાવેલું છે. આપણે પહેલી વાર આવ્યા છે બાકી ઉધનાના બસ સ્ટેશનમાં. તો ઓલીએ ઉધનાવાળી આવી નહીં, બધી ગાડી પડી છે. તો મિત્રો આજની સફર આટલા જ પૂરો કરીએ. ઉધના સ્ટેશનમાં આવી ગયા છે. અને આપણી ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. હાલો તો હવે મળીએ ઘરે. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ, જય માતાજી.